હા બેટા, હવે આ તારા લગ્નને 5 દિવસ થઈ ગયા, તો પછી હવે આમને આમ ઘરમાં ને ઘરમાં કેટલા દિવસ રહેવાનું છે? અરે હું તો કહું છું કે વહુને લઈને કોઈ સારા એવા સ્પોટ ઉપર તું ફરી આવ, જેમ કે શિમલા, મનાલી, કોઈ પણ જગ્યાએ જઈ આવો. હા પપ્પા, વિચાર તો કર્યો છે પણ હજી નક્કી નથી કર્યું કે અમારે લોકોને ક્યાં ફરવા જવું છે. એમાં નક્કી શું કરવાનું હોય? આપણે કોઈ પણ એક સારી એવી ટ્રાવેલ એજન્સીમાં કોન્ટેક્ટ કર અને પૈસા ભરી દે અને બીજા દિવસે નીકળો. એ બસ હવે બસ. એ હરવા ફરવાનું તો જિંદગી આખી થયા કરશે. આટલા સારી રીતે લગ્ન થઈ ગયા, આપણા ઘરમાં વહુ આવી ગઈ, આવો શુભ પ્રસંગ થઈ ગયો, તો બેટા પેલા આપણા કુળદેવીને તો પગે લાગ્યા હો. હા, તમારી વાત સાચી હો બા, મારી ભૂલ થઈ ગઈ. ના બેટા, આપણા કુળદેવીએ પહેલા જઈ આવવાનું અને માતાજીને પગે લાગી આવો, માતાજીની લાપસી કરી આવો અને પછી તમારે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં જાજો. હા પપ્પા, હા પપ્પા, મારા મનમાં પણ આવો જ વિચાર હતો કે પહેલા આપણા કુળદેવીના પગે લાગી આવીશ અને પછી ફરવા જવાનું કંઈક નક્કી કરીશું. બેટા, આપણા ઘરમાં આજે શુભ પ્રસંગ બન્યો ને, એની પહેલા એક દુઃખદ ઘટના પણ બની ગઈ. મારો મોટો દીકરો વિજય એ ગુજરી ગયો. ખબર નહીં કેમ ભગવાનને અમારા પરિવારની ખુશી બહુ ન ગમી, પણ એને અમારા ઘરનો વિજય વધારે ગમી ગયો ને એણે અમારી પાસેથી છીનવી લીધો. બહુ ડાયો અને સંસ્કારી દીકરો હતો, પણ બસ અમારા લેણદેણ પૂરા થયા અને મારો દીકરો ભગવાન પાસે જતો રહ્યો. સાચું કહું ને અંકિતા, તો મારા મોટા ભાઈ ખૂબ સારા અને સંસ્કારી હતા. હજુ પણ મને મારા મોટા ભાઈની ખોટ વર્તાય છે. એવું લાગે છે કે અમારા મોટા ભાઈ અમારા લોકોની સાથે જ છે. અમને છોડીને ક્યાંય નથી ગયા અમારા મોટા ભાઈ. સાચું કહું ને તો આ ફોટો જોઈને એવું લાગે છે કે સાક્ષાત ઈશ્વરનું રૂપ હોય ને એવો તેજ દેખાય છે ચહેરા ઉપર. હા, મારો દીકરો હતો જ તેજસ્વી, અને હું તો સવારમાં ઉઠીને પહેલા એનો ચહેરો જોતી. હશે બા, હવે આ બધું થોડું કઈ આપણા હાથનું છે. કુદરતને મંજૂર હોય એ જ થાય. આપણા અને વિજયના લેણદેણ અહીંયા પૂરા થઈ ગયા હશે એટલે એ ભગવાનના ઘરે જતો રહ્યો. શેખ બા, હવે મારે હોસ્પિટલે જવાનું મોડું થાય છે. બધા દર્દીઓ આવી ગયા છે ને મારી રાહ જોઈને બેઠા છે, તો હું જાઉં છું. અંકિતા, મારે પણ થોડું કામ છે ને, તો હું બહાર જાઉં છું. હા, તમે તો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, મને એકલી મૂકી દીધી. આજે હું તમારા જ ઘરમાં તમારા નાના ભાઈની પત્ની બનીને આવી છું. મને માફ કરી દેજો. બેટા અંકિતા, હા બા, તને રસોઈમાં શું શું આવડે છે? આમ તો મને બધું જ આવડે છે, પણ અમુક વસ્તુ જે નથી આવડતી ને એ તમે મને શીખવાડી દેજો. હા, મને ખબર છે, આજકાલની છોકરીઓને દાળ ભાત શાક રોટલી તો આવડી જાય, પણ મીઠાઈ સણે અમુક આવડે, પણ પાછા તમારા ઓલા પીઝા ને બર્ગર ને એવું મને ન આવડે. તો તું મને એ શીખવાડજે, હું તને બાકીનું ફરસાણ અને મીઠાઈ મિષ્ટાન બનાવતા શીખવાડી દઈશ. ચોક્કસ બા. અરે બેટા અંકિતા, તને પાણી આપું? ના બા, થઈ જશે સારું, પાણીની જરૂર નથી.
કંઈક ખાવામાં આવી ગયું તું બેટા? ના ના બા, થઈ જશે સારું. કંઈ ખાવામાં નથી આવી ગયું. અરે બેટા, તું ચિંતા નહીં કર અને આટલું બધું સહન પણ નહીં કરવાનું. મારો દીકરો ડૉક્ટર છે એટલે દવા આપશે ને તને તરત સારું થઈ જશે. લે પેલા પાણી પી લે અને કોગળા કરી લે 4-5 એટલે સારું લાગશે. અરે બા, દવાની જરૂર નથી, એ તો થઈ જશે સારું. એની કાંઈ જરૂર નથી. અરે બેટા, ચિંતા શું કામ કરે છે? આપણા ઘરનું જ દવાખાનું છે અને તારા સસરા તો ડૉક્ટર છે. તને આવું વારે ઘડીએ થાય તો એ સારું ન કહેવાય ને. એટલે તારા રિપોર્ટ કરાવીને તને પરફેક્ટ દવા આપશે એટલે પછી ક્યારેય આવું નહીં થાય. બા, રિપોર્ટની કાંઈ જરૂર નથી, એ તો થઈ જશે સારું. સારું થઈ જશે એટલે? ના ના, આવું નથી કરવાનું. ચાલ મારી સાથે, આપણે દવાખાને જવાનું જ છે રિપોર્ટ કરાવવા. અરે ચાલ ને. અરે બા, કાંઈ જરૂર નથી એની, હમણાં સારું થઈ જશે. એ ભલે થઈ જાય, મેં કીધું ને ચાલ. ચાલ. કેમ બા, આ તમે વહુને લઈને અહીંયા આવ્યા? કંઈ થયું છે? અરે ખબર નહીં કેમ બપોરના 2 વાગ્યાથી એને ઉપકા આવ્યા કરે છે. ઉલટીઓ નથી થતી પણ ઉપકા આવ્યા કરે છે. કોણ જાણે એને શું થયું હશે. હું એમ કહું છું કે તું એના રિપોર્ટ કર અને બરાબર ચેક કરતો. હા બા, એમાં શું મોટી વાત છે? અરે આપણે ઘરનું દવાખાનું છે, હમણાં એને સારી એવી દવા આપી દઉં અને એવું લાગે તો આપણે રિપોર્ટ કરીને જોઈ લઈએ, એમાં ક્યાં મોટી વાત છે? અરે એ તો નાચ પાડ્યા કરતી હતી, નથી જવું નથી જવું. ના ના પપ્પા, રિપોર્ટ નથી કરવા. સામાન્ય ઉલટી છે, તમે દવા આપો, સારું થઈ જશે. અરે બેટા, શું કામે ચિંતા કરો છો? આપણે દવાખાનું ઘરનું છે અને લેબોરેટરી પણ ઘરની જ છે, અહીંયા બાજુમાં જ. આપણે બરાબર રિપોર્ટ કરાવીએ એટલે જે હશે ને બધી ખબર પડી જશે. તમે બેસો શાંતિથી. અને હા, તો જ તો દવા કરવાની ખબર પડે. રિપોર્ટની જરૂર નથી, દવાથી થઈ જશે સારું. બહુ દોડડાઈ થામાં. ડોક્ટર તું છે કે આ છે? એ ભલે ના પાડ્યા કરે, તું રિપોર્ટ કરી જ નાખ ને એના. બેટા અશોક, અંકિતાના લગ્ન કરીને સાસરે મોકલીને પછી આગળ હાવ સૂનું સૂનું થઈ ગયું. એના વગર ગમતું નથી. મમ્મી, મને પણ નથી ગમતું. હા, એના ગયા પછી ક્યાંય મન નથી લાગતું ઘરમાં. મને પણ બહેનની બહુ જ યાદ આવે છે. પણ એક વાત કહું, આ તમે એ ઘરમાં લગ્ન કરીને બહુ ખોટું કર્યું છે. તને તો ખબર છે ને બેટા કે તારી નાની બેન મીરાનો બદલો લેવા માટે તારી મોટી બેન અંકિતાને આપણે એ ઘરે સાસરે મોકલીશ. અરે મમ્મી, મને તું એકવાર છૂટ આપ, હું એના ઘરમાં જઈને બધાયનો વારો પાડી દઉં. પણ તે મને બાંધી રાખ્યો છે ને એટલે હું લાસાર છું. દીકરા, તું શાંત રહે. આ બધી વાત છે ને આમ ઉતાવળે ના થાય, થોડીક શાંતિ રાખવી પડે. અને તું આમ ક્રોધ કરસ ને તો કઈક ઊંધા સતું થઈ જાય. એની કરતા શાંત રહે. આ શાંત રાખી રાખીને જ મને વધારે ક્રોધમાં લાવી દો છો તમે. હા, બેન ગઈ છે ત્યાં, એ વધારે હેરાન થાય તો એની ઉપર ત્યાં દુઃખ પડશે તો? એ લોકોની હિંમત નથી કે આપણી બેન દીકરી ઉપર હાથ પણ ઉપાડી શકે. હે રાય રાય જેવા ટુકડા કરી નાખું. એ હજી મને ઓળખતા નથી. ધીરજ રાખ બેટા, બધુંય હાચું ને હામું આવી જાહે. એ આખો પરિવાર છે ને મને આંખના કણાની જેમ ખટકે છે. સાચી વાત છે. તને નહીં ખટકે તો મને પણ છે, પણ જોઈએ છીએ આગળ શું થાય. જો મમ્મી, હવે વધારે ટાઈમ હું રાહ નહીં જોઉં. જો થોડાક દિવસમાં કાંઈ નોચું ને તો પછી મારે ત્યાં ધક્કો ખાવો જ પડશે. તું એકલો નહીં જાતો, એનું નક્કી નહીં ક્યારે હાથ ઉપાડી લે. શું નક્કી નહીં? તમને ખબર છે મારા ક્રોધની? દીકરા, તું થોડીક ધીરજ રાખ ને તું જો હવે હું શું રમત રમું છું. રમત? કંઈક વાત તો કરો. શાંતિ રાખ.
બધું થઈ રહેશે. તું બસ જોતો જા. આવી ગયો બેટા? બેટા, રિપોર્ટ આવી ગયા? શું કહે છે ડોક્ટર? અંકિતાને સારું તો છે ને? રિપોર્ટ તો આવી ગયા છે બા, પણ મને સમજાતું નથી કે તમને કઈ રીતે કેવું મારે કે રિપોર્ટમાં શું આવ્યું છે. બેટા કે ને, શું વાત કરે તું? આવી ગયા છે ને રિપોર્ટ, તો અંકિતાને શું થયું છે એ કે ને મને ચિંતા કરાવે છે તું. અરે બા, અંકિતાને કોઈ તકલીફ પડે એમ નથી, અરે તકલીફ તો આપણને પડે એમ છે. બસ શું કહું તમને, ઇન શોર્ટ તમને વાત કરું ને બા, તો અંકિતા માં બનવાની છે. શું વાત કરે તું? અરે અંકિતાને પરણીને આવ્યા હજી તો 5 દિવસ નથી થયા, ત્યાં આ સમાચાર? કોનું પાપ લઈને આવી હશે ઈ? કોને ખબર. મને તો સમજાતું નથી કે શું કરવું. રમેશ, હવે આમાં વાર ન લગાડાય. એના મમ્મીને ને એના ભાઈને બોલાવ અને આ બધી વાત કર. બા તમે શાંતિ રાખો, અને આ છે ને આવા ઉતાવળા પગલાં લેવાનો સમય નથી, અને અત્યારે બધું કરશું ને તો ઘરમાં હોબાળો થઈ જશે. એની કરતાં છે ને આ બધી ચર્ચા આપણે સવારે બેસીને કરશું. અત્યારે મને આ સમય યોગ્ય નથી લાગતો, એટલે મહેરબાની કરીને છે ને બા, હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે છે ને થોડીક શાંતિ રાખજો. તું શું કહે? અત્યારે શાંતિ રાખો? અરે મારા પેટમાં તો કઈક ઉથલપાથલ થઈ રહ્યું છે આવા સમાચાર સાંભળીને. આપણને એમ કે અંકિતાને પરણાવીને આપણા ઘરે લાવશું તો આપણું ઘર ઢંકાઈ જશે, બધા સારાવાના થશે. એને બદલે આ. બા, હું તમારી પીડાને સમજુ છું. આ તમને ખબર છે, આ અંકિતાના આવા રિપોર્ટ મેં વાંચ્યા પછી આજનો આખો દિવસ મેં કેમ કાઢ્યો છે? અરે દવાખાનામાં મારું મન નથી લાગતું. હું પણ વિચારમાં પડી ગયો છું કે આ કુદરતે મને કેવા દિવસો બતાવ્યા, આ આવો બનાવ અને મારા ઘરમાં. એટલે છે ને બા, હું આ સમાજ અને દુનિયાના ડરથી જ તમને કહું છું કે તમે છે ને શાંતિ રાખજો. આ ઘરની વાત છે, દરવાજાની બહાર નહીં જવા દેતા. બાકી દુનિયામાં હું કોઈ બીજા માણસોથી બીતો નથી. રમેશ, તું થોડોક તો વિચાર કર. આ પાપ છતું ને આ પાપ છુપું નહીં રહે. અરે કાલ સવારે સમાજને, કુટુંબને, આડોશ પાડોશમાં બધાને ખબર પડી જશે. શું થશે? આપણા ઘરના આબરૂના તો ધજાગરા ઉડી જશે, ધજાગરા. એટલે બા તમે છે ને વધારે ચિંતા ન કરો. હવે આની પાછળનું અસલી કારણ શું છે એ આપણને થોડી ખબર છે. એના મમ્મીને, એના ભાઈની સાથે આપણને વાતચીત તો કરવા દો. જે સાચી વાત હશે એ સામે આવીને ઊભી રહેશે. પછી આપણે કોઈ પણ નિર્ણય લઈશું કે હવે આગળ આપણે શું કરવું. ત્યાં સુધી છે ને તમને મહેરબાની કરીને કહું છું, તમે છે ને થોડા તમારા મગજ ઉપર કાબુ રાખજો. તમે બહુ જાજુ સહન નથી કરી શકતા. નો થાય રમેશ, તું મારી ઉંમર તો જો. મેં મારી આટલી ઉંમરમાં આવું નથી જોયું. અને હવે છે ને આનો નિર્ણય જલ્દી લેજો. હવે અહીંયા આવો, તમારું કામ છે. હા પપ્પા, બોલો ને, શું કામ છે? તમારા મમ્મીને અને તમારા ભાઈને અહીંયા બોલાવો, મારે એમનું કામ છે. હા પપ્પા, ભાઈનું ને મમ્મીનું શું કામ છે? જે કઈ થયું હોય એ મને કયો ને. શું વાત કરે તને? તું ઈ કે આ તારા પેટમાં તું કોનું પાપ લઈને આવી છે? શું વાત કરો છો બા? પાપ? કયા પાપની વાત કરો છો? અરે વાહ, જોયું પપ્પા? હા, કેવી વાતો કરે છે, જાણે એને તો કઈ ખબર જ નથી. લગ્ન પહેલા જે કોકની સાથે રંગરલિયા મનાવીને આવી છે ને,
એ પાપની વાત કરીએ છીએ અમે લોકો. બોલ. આ તમે કયા પાપની વાત કરો છો? મને તો કંઈ ખબર નથી. કેવી વાત કરો છો તમે લોકો? સરસ. તને તો કઈ ખબર જ નથી કેમ કે આ કોનું પાપ છે? આ રિપોર્ટમાં આવ્યું છે, રિપોર્ટમાં કે તું માં બનવાની છે. હવે તો સાચું બોલ કે કોનું પાપ લઈને ફરે છે તું? શું વાત કરો છો બા? આ તો ખુશીના સમાચાર છે ને? અરે તમે દાદી બનવાના છો, દાદી. અને જય તમે પપ્પા બનવાના છો. અને પપ્પા તમે દાદા બનવાના છો. આવા ખુશીના સમાચારમાં તમે પાપ પાપ શું કરો છો? એક તો કોકનું પાપ લઈને અમારા ઘરમાં આવી છે અને પછી અમારા લોકો સાથે લવારી કરે છે. ઓ પતિદેવ, આ તમારો હાથ ઉપાડવાનું છે ને તમારી પાસે રાખજો, બરાબર છે? અને મારી ઉપર હાથ ઉપાડવાનો તો વિચાર પણ નહીં કરતા. જો ક્યારેક મારો હાથ ઉપડી ગયો ને તમારા ઉપર તો લોકો છે ને વાતો કરતા નહીં ખૂટે, એટલું યાદ રાખજો. તો પછી તું આ સતી સાવિત્રી બને છે ને? તો સાચું બોલ, તારા પેટમાં કોનું પાપ પલે છે? બોલ બોલ બોલ. અરે બા, આ કોઈનું પાપ નથી. આ તો આપણા કુટુંબનો વારસદાર છે, વારસદાર. અને તમને ખબર ના હોય ને તો કહી દઉં, આ તમારો કુંવર લગ્ન પહેલા મને રોજ મળવા આવતો હતો. આ એણે જે કામ કર્યું છે ને, આ એનું પરિણામ છે બા. અને બા યાદ રાખજો, આને પાપ ના કહેવાય. ખોટું બોલ માં. બા ખોટું બોલે છે. અરે લગ્ન પહેલા હું આને ઓળખતો પણ નહોતો. તો આ વસ્તુની તો વાત જ ના રહી. હાય રામ, મારા પતિદેવ, હવે ખોટું હું બોલું છું? झूठ बोले એને કૌવા કાટે. મારા પર ખોટો આરોપ લગાવો છો? આરોપ હું તારા પર નથી લગાવતો. આરોપ તો તું મારા પર ખોટો લગાડે છે. એકવાર કીધું ને, झूठ बोले એને કૌવા કાટે. હે ભગવાન. બા, આ વહુના રિએક્શન તો જુઓ. અચાનક જ રૂપ બદલી ગયું. અરે જરાય લાજ શરમ નથી એને આવું બધું બોલવામાં. અરે આ બાઈને ઘરમાં કઈ રીતે રાખવી? હું તો એ ચિંતામાં પડી ગયો છું. સાચી વાત છે. મારા દીકરા પર આરોપ મૂકે છે. બેટા, આ સાચું નથી ને? અરે કેવી વાતો કરો છો? તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી? હા, આવનારી કાલની તમારી વહુ ઉપર વિશ્વાસ છે ને તમારા દીકરા પર નથી? અરે કહું તો છું કે હું એને મળ્યો પણ નથી લગ્ન પહેલા. અરે બેટા, તું શાંત થઈ જા. મને તારા ઉપર ભરોસો છે. અને હજુ છે ને આ બધું હું કઈ એમ સાચું નહીં માની લઉં. હું પોતે એક ડોક્ટર છું. અરે હું બધું જાંચ પડતાલ કરીશ, બધા રિપોર્ટ કરીશ. અને અત્યારે તો વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું છે. અરે લોકોને એક ઝટકામાં ખબર પડી જાય કે આ સંતાન કોનું છે. હા, ડીએનએ. હા, થશે બેટા, બધું થશે. અરે જમાઈ કેમ છો? હું તો મજામાં છું, પણ સારું થયું કે તમે લોકો મને અહીંયા જ મળી ગયા. તમારા ઘરે જ આવતો હતો હું. તો જમાઈ બોલો ને, શું કામ હતું? અને આટલા બધા ક્રોધમાં કેમ છો? હા, તમારી દીકરીને જ પૂછો ને એટલે ખબર પડી જશે કે તમારી દીકરીએ શું કાળા કામ કર્યા છે. એ તું મારી બેન વિશે તો એક શબ્દ પણ નહીં બોલતો, નહીતર મારીને પાડી દઈશ. શોક, શાંત થઈ જા બેટા. જે હોય આપણે બેનને મળશું એટલે બધું પૂછી લેશું. હા, તમારા ગાંડાને સમજાવો. જો મારો મગજ ગયો ને તો અહીંયા ને અહીંયા ઠે કરી દઈશ. હવે તું જાને, નહીતર પછી મારીને અડધો કરી નાખીશ. અશોક, શાંત થઈ જા બેટા. આપણે ન બોલાય. અને જમાઈ, તમે ગુસ્સો ન કરો. જે વાત હશે એનું આપણે સોલ્યુશન લાવશું. અંકિતાને મળીએ પછી વાતનો નિર્ણય લેશું. હા, નિર્ણય તો લેવો જ પડશે ને, કારણ કે તમારી દીકરીએ કર્યું જ છે એવું. આ બધી જ વાતની ચોખવટ તમારાથી પહેલા નહોતી થતી. એ શોખવટ વાળી, અત્યારે તું જા
હવે તું જતી હોય ને ત્યાં ને શું કામ મગજમારી કરે છે? બે વાતો કરે છે ને વચ્ચે ડબકા મારવાની શું જરૂર છે? જો જમાઈ, તમે શાંત થઈ જાઓ. અત્યારે તમે ઘરે જાઓ. કાલ અમે તમારા ઘરે આવશો ને એટલે આપણે બધી વાત બેસીને કરશું. પણ તમે અત્યારે ઘરે જાઓ. સારું. અને આ તમારા દીકરાને સમજાવી દેજો. હા, રસ્તે ચાલ્યા જતાના કોઈના કોલર પકડશે ને તો કોઈ મારીને ભૂત બનાવી દે. આને સમજાવજો, નકર હું ગમે એને પાડી દે. બેટા તું શાંત થઈ જા. આપણે અત્યારે આમ રસ્તા ઉપર નો એને બોલવા મળે. અને કાલે એના ઘરે જવા દે, પછી તું જો એનો કેવો વારો કાઢીએ. પણ આ બેન વિશે આવું બોલે એ મારાથી સહન થાય? એ વાત સાચી છે બેટા, પણ તું જોતો ખરો હું કેવો બદલો લઉં છે એની હારે. મમ્મી હવે જે હોય ઈ હાલો અત્યારે ઘરે હાલો. રમેશ, આ તો વિચાર્યું નતું એવું ઘરમાં વાવાઝોડું આવ્યું છે. અને હા રમલા, આ અંકિતાને તો આપણે કેવી માની હતી, કેવી ગણી હતી અને કેવી નીકળ્યા. બા જગતમાં છે ને કોઈનો વિશ્વાસ કર્યા જેવું નથી. અસલમાં જે માણસ ઉપરથી દેખાતા હોય ને એવા અંદરથી હોતા નથી. આ કહેવત છે ને કે હાથીને દેખાડવાનાય જુદા અને ચાવવાનાય જુદા. તો રમલા, આ વાતનો નિકાલ તો લાવવો જ પડે. હું કાં તો આપણે પોલીસમાં ફરિયાદ કરીએ અથવા એની માને ને ભાઈને બોલાવીને આને સોંપી દઈએ. અરે જોતી જ નથી આપણા ઘરમાં. નાના બા, આ પોલીસ ફરિયાદ નથી કરવી. આ પોલીસ ફરિયાદ કરશું ને તો ખોટો ફજેતો થશે અને સાથે આપણું પણ નામ ખરાબ થઈ જાય. એની કરતાં સીધો રસ્તો એ જ છે કે એની મમ્મીને બોલાવો અને આનું બાવડું છે ને એના હાથમાં સોંપી દઈએ, એટલે આ વાત જ પૂરી થઈ જાય. નથી જોતી આ બાઈ આપણે ઘરમાં. હા, તો પછી વાટ કોની જોવી છે? એની માને ફોન કર અને એને કે કાલે ને કાલે અહીંયા આવીને એનું પાર્સલ એ લઈ જાય. નથી જોતું આપણે. તમે ચિંતા કરો માં બા, તમારા કરતાં મને વધારે ઉતાવળ છે. અરે કાલે ને કાલે મેં એને ફોન કરી દીધો છે ને એ લોકો આવવાના છે. જેવા આવે ને એવા એની હારે કોઈ મારે લાંબી મગજમારી નથી કરવી. બસ એક જ વાત, તમારી છોકરીને લઈ અને નીકળો અહીંથી. તમારે ને અમારે સંબંધ પૂરા. આપણે આવા સંબંધ જોતા જ નથી. હા, અને જેવા આવે ને અને તું આ બધી વાત કરે અને એ લોકો ગમે એટલી તારી સામે વિનંતી કરે ને તો પણ ભોળો થઈને માનતો નહીં હો. કારણ કે જો હવે એ આપણા ઘરમાં રહીને તો આ વાત ગામમાં ઉડતાય વાર નહીં લાગે અને આપણી આબરૂના ધજાગરા થતાય વાર નહીં લાગે. હવે બા, લોકો તો આજે નહીં તો કાલે પૂછવાના તો છે જ નહીં. અને આપણે ખોટું બોલીને તો કેટલું ખોટું બોલશું. કાલે માણસોને ખબર તો પડશે જ ને કે આ લોકો એની બાઈને કાઢી મૂકી છે અને આ બધો ફજેતો થયો તો. અને અત્યારે છે ને બા, મને આ લોકોની કે કોઈ આ સમાજની ચિંતા નથી. મને ચિંતા છે મારા ઘરની, મારા છોકરાની. વગર લેવે દેવે મારા દીકરાની જિંદગી ખરાબ થઈ જશે. હા, સમય જતા આ છેલ્લે તો બહાર આવવાનું જ છે ને. તમે કેટલું સાચવશો? 1 મહિનો, 2 મહિના, 3 મહિના પછી તો બધાને ખબર પડવા માંડશે. એટલે કાલે ને કાલે જ આનો ફેસલો કરી નાખો છો. કાંઈ વાંધો નહીં બા, તમે જુઓ, હું કોઈની શરમ નથી રાખવાનો આ વખતે. ખોટું હવે મારાથી સહન થતું નથી. તમે કાંઈ નહીં બોલતા, હું બધી વાતચીત કરી લઈશ. અંકિતા, મારે તારી સાથે વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? તું મને એક વાત જણાવીશ કે આપણે ક્યાંય ભેગા નથી થયા, આપણે એકબીજાને ઓળખતા પણ નતા લગ્ન પહેલા, તો ખોટે ખોટું તું ઘરમાં એમ કેમ કહે છે કે તારા પેટમાં જે સંતાન છે એ મારું છે? અરે તને પણ ખબર છે કે હું એ સંતાનનો બાપ નથી, તો શું કામ આવું કરી રહી છે તું? એ તો આપણે બંને જાણીએ જ છીએ, પણ તમારા દાદી અને પપ્પા થોડા જાણે છે. અને હવે તમારે સમજી જ લેવાનું છે કે આ જે સંતાન છે ને એ તમારું જ છે. સમજી ગયા મારા પતિદેવ?
તું બહુ ખોટું કરી રહી છે અંકિતા. હા, જે કરી રહી છો ને એ યોગ્ય નથી. હવે તમે મને સમજાવશો કે સાચું શું છે અને ખોટું શું છે? મને બધી જ ખબર પડે છે, બરાબર? અચ્છા, તને બધી જ ખબર પડે છે એમ ને? હા, તારી શાન ઠેકાણે લાવવી જ પડશે. તને પાઠ તો ભણાવવો જ પડશે. તમારે પાઠ ભણાવવો હોય, શાન ઠેકાણે લાવવી હોય, તમારે જે કરવું હોય ને એ તમે કરી લેજો. તમને શું લાગે છે હું તમારાથી ડરું છું? આવી ખોટી ધમકી આપવાની બંધ કરજો. સમજી ગયા મારા પતિદેવ? હા, જ્યાં સુધી બોલું છું ને ત્યાં સુધી સારું છે. જ્યાં સુધી હું મારી મર્યાદામાં છું ને ત્યાં સુધી સારું છે. મારી મર્યાદા ભંગ ના કરાવ. જો એકવાર મેં મારી મર્યાદા છોડી દીધી ને તો પછી તારા શું હાલ થશે ને તને પણ ખબર નહીં રહે. મારા શું હાલ થાય ને એ તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. જો અંકિતા, તારે જેટલું ખોટું બોલવું હોય ને એટલું ખોટું બોલી લેજે, પણ આ રિપોર્ટ તો ખોટું નહીં જ બોલે ને. હું તારા રિપોર્ટ કરાવીશ અને એ રિપોર્ટમાં 100% ખબર પડી જશે કે તારા પેટમાં જે સંતાન છે એનો બાપ કોણ છે. સમજી? અરે તમારે જે કરવું હોય ને એ કરી લેજો. હું કઈ તમારાથી ડરતી નથી, સમજ્યા? તો હવે તું પણ જોઈ લે કે હું શું કરું છું. આજે તમે મારાથી બહુ જ દૂર છો અને માફ કરી દેજો. આજે તમારા જ ઘરમાં તમારા નાના ભાઈની પત્ની બનીને આવી છું. આજે મારા પેટમાં તમારું સંતાન છે. એને તમારા નાના ભાઈનું નામ આપું છું. મારી ઘણી મજબૂરીઓ છે. હું તમારા પરિવારને કે તમારા કુટુંબના કોઈ સભ્યને હેરાન કરવા નથી માંગતી, પણ મારી થોડી મજબૂરીના કારણે મારે આવું કરવું પડે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? સારું છે મમ્મી. આ ફોન કરીને મને અહીંયા કેમ બોલાવી? કઈ કામ હતું? બેટા અંકિતા, કાલે તારા સસરાનો ફોન આવ્યો હતો અને જે પણ અમને રસ્તા પર મળ્યા હતા ત્યારે એમ કહેતા હતા કે અમને લોકોને તારા ઘરે કાલે બોલાવવાના છે. પણ બેટા એવી રીતે શું વાત છે? એવું કઈ હોય તો તું મને જણાવ, તો અમે અત્યારે જ તારા ઘરે આવ્યા. મમ્મી, મને ઉલટી થતી હતી અને એ લોકોએ મારા રિપોર્ટ કરાવ્યા એટલે હું પ્રેગ્નેન્ટ છું એવી એ લોકોને ખબર પડી ગઈ. હા બેટા, એ વાતની તો અમને ખબર જ છે કે તું પ્રેગ્નેન્ટ છો, પણ વિજય એક સારો છોકરો હતો અને તે અમારા કહેવાથી જ યારે લગ્ન કર્યા છે. અને મને ક્યાં નથી ખબર કે તારી નાની બેન મીરાની જિંદગી એને જ બગાડીશ. અને હા બેન, તને જય કાંઈ હેરાન કરતો હોય તો મને વાત કર, હું એની બુદ્ધિ ઠેકાણે લાવી દઈશ. અને નાના બેટા, તું ઉપાધિ ન કરીશ અને આટલો બધો ગુસ્સે ના થા. તો કોઈ પણ એવી વાત હશે ને તો અમે બંને મા દીકરી જવાબ આપી દેશું. મારી નાની બેન મીરાની જિંદગી જયે બગાડી છે, એટલે જ એ ઘરમાં હું જયની પત્ની બનીને ગઈ છું. એની જિંદગી તો હું બગાડી જ નાખીશ. બેટા, મીરા તો મારી ભોળી દીકરી હતી અને આ જયના ઝાંસામાં ફસાઈ ગઈ, ખોળવાઈ ગઈ અને છેલ્લે એની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નહોતો. પણ બેટા, તું તો મારી હિંમતવાન દીકરી છે. તું તો હિંમત રાખસ, પણ હારે મને હિંમત આપે. અને આ જય હારે તો બદલો લઈને જ રહીશું. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા. આ જઈને તો હું ભવ સુધી એવો કરી નાખીશ ને કે જીવવાને લાયક નહીં રહેવા દઉં. અને આ સમાજમાં ક્યાંય એની ઇજ્જત ના રહી ને
એવી હાલત કરી નાખીશ. એને તો શું, એના માવતરને પણ ક્યાંય ઊંચું જોવા જેવું ના રહી ને એવું કરી નાખીશ. તમે જોવો તો ખરા હું કઈ રીતે બદલો લઉં છું એની સાથે. સારું બેટા, અત્યારે તું ઘરે જા, મેં તારી પાછળ પાછળ આવીશ અને પછી જોયું જાય કે શું થાય. સારું મમ્મી, આવજો તમે જલ્દી. હા બેટા, આ સવારથી લઈને સાંજ પડવા આવી. આ અંકિતા બહુ દેખાતા જ નથી. તને કઈ ખબર છે ક્યાં ગયા છે? કઈ કહીને નથી ગઈ. ના પપ્પા, મને નથી ખબર કે અંકિતા ક્યાં ગઈ છે, પણ આવવા દો ને એને. આજે પૂછું છું કે ક્યાં ભટકે છે. આ બહુ બેદરકારી છે આની. તો કહીને તો જવું જોઈએ કે નહીં? કઈ જવાબદારી નામની વસ્તુ છે કે નહીં? શરમ તો નેવે મૂકી છે. ક્યાંથી ગઈ બધું? આ તો આવે ને. જો. અંકિતા, ક્યાં ગઈ હતી તું? હે? હા, ઘરમાં કોઈને જણાવ્યા વગર ક્યાં ગઈ હતી? કોને મળવા ગઈ હતી તું? છોડો. ઓહ, તો તમે મને એવું પૂછો છો કે કોને મળવા ગઈ હતી? બહુ શોખ છે તમને સાંભળવાનો, તો સાંભળો. હું મારા પ્રેમીને મળવા ગઈ હતી. સાંભળી લીધું? રમેશ, લાજ શરમ વગરની છે. સસરાની સામે આવું બોલતા એને શરમે નથી આવતી. બેશરમ. શરમ તો એને નેવે મૂકી દીધી છે બા. આ જો તો ખરા કેમ બોલે છે? કોઈ લાજ શરમ જેવું છે કે નહીં આ બાઈમાં? પપ્પા, અત્યારે જો તમારું માન નો રાખતો હોત ને તો આ ભાઈનું ચામડું ઉતેડી નાખત. અને પપ્પા, હવે છે ને મેં નિર્ણય લઈ લીધો છે કે આ ભાઈ મને એકને લાખે પણ મારા ઘરમાં ન જોઈએ. નથી રાખવા મારે આની સાથે લગ્ન. ડિવોર્સ જોઈએ છે મારે આની સાથે. તું ચિંતા ન કર બેટા. હું અત્યારે જ તે એના મમ્મીને ને એના ભાઈને ફોન કરું છું. એને અહીંયા બોલાવું છું. એને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં, તમારી છોકરીને લઈ અને ઘર ભેગા થઈ જાઓ. અમને બોલાવવાની કોઈ જરૂર નથી. અમે તમારા વગર બોલાવે અહીં આવી ગયા છીએ. હા, તો આવ્યા છો ને, તો આ તમારી સંસ્કારી દીકરીને લેતા જાઓ. નથી જોતી અમારે. તો મારી દીકરીનો વાંક શું છે? હજી તમે લોકો પૂછો છો તમારી દીકરીનો શું વાંક છે? અરે વેવાણ, મને શરમ આવે છે બોલતા. પણ હવે તમને એટલું કહી દઉં કે તમારી દીકરીના લક્ષણ ઠીક નથી. અને તમારી દીકરી છે ને અમારા ખાનદાનનું નાક કપાવી નાખે ને ઈ પહેલા તમે એને અહીંથી લઈ જાઓ. તો તમારા દીકરાના લક્ષણ ક્યાં હારા છે? અને પાછા મારી બેનની સામે આંગળી ચીંધે. બેટા, તું શાંત રહે, ધીરજ રાખ. અને વેવાય, તમે એકવાર મને કહેશો કે મારી દીકરીની એવી રીતે કઈ ભૂલ છે કે તમે ના આટલા બધા બાદ કાઢો છો? મને તો આ બધી વાત કરતા શરમ આવે છે. બા, આ જે કઈ ઘટના છે ને આ બધી વેવાણને તમે કયો. આ તારી મહારાણીના કરતૂત તું જ કે ને. મારા પરમ પૂજનીય સાસુજી, તમારે સાંભળવું જ છે ને કે તમારી દીકરીનો વાંક શું છે? તો સાંભળો. અમારા લગ્નને તો હજુ 5 જ દિવસ થયા છે અને તમારી દીકરી માં બનવાની છે. સારો ભાગ ભજવ્યો છે એણે. હા મમ્મી, હું માં બનવાની છું અને આ તમારા જમાઈ પપ્પા બનવાના છે. અને મમ્મી, તું નાની બનીશ અને ભાઈ તમે મામા બનશો. જોયું વેવાણ, આ કોઈકનું પાપ લઈને આવી છે અને છતાંય સંબંધ તો કેવા બનાવે છે. જો જમાયા, જો વેવાય, જો જમાય, આ ફોટો ઓળખો છો તમે આને? ઓળખાણ પડી કાંઈ? ના ના, હું આ છોકરીને નથી ઓળખતો. હું નથી ઓળખતો. બદામ ખાવી છે? યાદ આવી જશે. અચ્છા બેટા, આ તારા સસરાને બતાય. ઓળખો છો તમે આ છોકરીને? ધ્યાનથી જુઓ. નહીં, ના, હું નથી ઓળખતી. અમે આ છોકરીને નથી ઓળખતા. અને વેવાણ,
તમે છે ને આ મુદ્દેથી ભટકોમાં અસલ વાત ઉપર આવો. વાત શું છે? આ બીજી વાતો ન કરો. અમે નથી ઓળખતા. અચ્છા જયકુમાર તમે નથી ઓળખતા? હા હા મેં તમને કીધું ને કે હું નથી ઓળખતો. અરે પપ્પા આ લોકોને કયો ને. હા મુદ્દો ભટકાવી રહ્યા છે આપણને. અચ્છા હું મુદ્દો ભટકાવી રહી છું? હા લ્યો. હવે કંઈ નવો ખેલ નાખ્યો આ લોકોએ. અરે હા એકદમ નવો ખેલ છે. હા હા લ્યો આ ફોટા જો. લ્યો લ્યો હાથમાં પકડો ફોન અને આમ નિરખીને જોવો વેવાય કે આ ફોટા કોના છે. આંખો ફાડીને જોજો. ઈ જ છે ને આ તમારો દીકરો જય. જોજો. હા હા હું ઓળખું છું આ છોકરીને. આ છે ને ખાલી મારી કોલેજમાં ફ્રેન્ડ હતી, એનાથી વિશેષ કંઈ નહીં. અચ્છા, ખાલી ફ્રેન્ડ જ હતી? હા હવે કીધું તો ખરું, ફ્રેન્ડ જ હતી ખાલી. યાદ આવે છે? ખાલી ફ્રેન્ડ જ હતી? આ મારી નાની બેન મીરા છે. યાદ આવે છે કઈ? મને તો કઈ સમજણ નથી પડતી આ બધું શું ચાલી રહ્યું છે. સમજાય બધું સમજાય, થોડીક નિરાંત રાખો. વેવાય તમારે સાંભળવું જ છે ને તો તમે સાંભળી લ્યો. હા તમારા જે રાજકુમાર છે ને બહુ વિચિત્ર માયા છે. એને મારી નાની દીકરી મીરાને ફોડવી ફસાવી એની હારે પ્રેમની રમત રમી એને પ્રેગ્નેન્ટ કરી દીધી અને એની સાથે લગ્ન કરશે એવી આ તમારા રાજકુમારે લાલચ આપી મારી દીકરીને દગો દીધો એને આઘાત લાગ્યો એટલે એને આત્મહત્યા કરી લીધી. મારી દીકરી મીરા આ તમારા દીકરાના કારણે મરી છે. પાપનો ભાગીદાર છે આ. બસ વેવાણ, તમારી આ દીકરીનો પાપ છુપાવવા માટે તમે આ ખોટી વાતો ઉપજાવી નાખી છે. મારો દીકરો ક્યારેય આવું કરે જ નહીં. ખોટી વાત છે. અરે અમારી પાસે એ બંનેના વિડીયો પણ છે, બતાવીએ. તમારા બધાની વાત એકદમ સાચી છે. હા પપ્પા, હા બધી જ વાત એકદમ સાચી છે. મીરા મને પ્રેમ કરતી હતી. એનો અર્થ એ નથી કે હું એને પ્રેમ નહોતો કરતો. હું પણ મીરાને સાચા દિલથી પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ હું મારા બિઝનેસમાં મારા ગોલમાં હજુ સેટ નતો થયો. એટલા માટે મેં મીરાને વાત કરી હતી કે મને પહેલા મારું કેરિયર બનાવવા દે. મારું કેરિયર બની જશે ને પછી આપણે બંને લગ્ન કરી લઈશું. પણ ત્યારે મને નહોતી ખબર કે મીરા પ્રેગ્નેન્ટ છે. એના પેટમાં મારું બાળક છે અને આ જ કારણે મીરાએ આપઘાત કરી લીધો. જો સાચું કહું છું, અત્યારે તમારા સામે જે પણ કંઈ બોલી રહ્યો છું ને એ બધું સત્ય છે. આમાં મારી ભૂલ નથી. જો મને ખબર હોત ને કે મીરા પ્રેગ્નેન્ટ છે તો બધી જ વાત હું ઘરે કરી દેત અને એની સાથે લગ્ન પણ કરી લેત. મારા દીકરાએ તો એની ભૂલ કબૂલી લીધી અને તમારી માફી પણ માંગી લીધી. હવે તમારે જો કોઈ પોલીસ ફરિયાદ કરી અને એને જેલ ભેગો કરવો હોય તો તમે ફરિયાદ કરી શકો છો. પણ હજુ મારા મનમાં એ પ્રશ્ન છે કે અંકિતા જે માં બનવાની છે એના બાળકનો બાપ કોણ છે? ભાઈ મારી દીકરીના પેટમાં કોઈનોય પાપ નથી, પણ તમારા મોટા દીકરાની અમાનત છે. હા જુઓ વિડીયો. બા, આ તો આપણો મોટો દીકરો છે. મારા પેટમાં કોઈનું પાપ નથી. મારા પેટમાં તો વિજયની નિશાની છે અને વિજયે મને કઈ દગો નથી કર્યો કે નથી મારી સાથે કોઈ વિશ્વાસઘાત કર્યો. એ તો મારી સાથે લગ્ન કરવાના હતા,
પણ કુદરતને કદાચ એ મંજૂર નહીં હોય. અંકિતા, મને માફ કરી દેજે. મને નહોતી ખબર કે તારા પેટમાં જે સંતાન છે એ મારા મોટા ભાઈની નિશાની છે, એમની અમાનત છે. મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. મને માફ કરી દેજે અંકિતા. તમે માફી ના માંગો. બા, પપ્પા, મને માફ કરી દેજો. મેં તમારી સાથે બહુ ગેરવર્તન કર્યું છે. હું આ વિજયની અમાનતને બહુ સંભાળીને રાખીશ ને આખી જિંદગી એની યાદોમાં કાઢી નાખીશ. ચાલો મમ્મી. ના, એક મિનિટ. નિકિતા, મારી દીકરી, તું તો મારા ઘરની લક્ષ્મી છે. તું કેમ જઈ શકે મારું ઘરનું આંગણું છોડીને? અને બેટા, હંમેશા હવે તું અહીંયા જ રહીશ. મારા નાના વિજયને આવવા દે. આપણે બધા મળીને એનું સ્વાગત કરશું, હે ને? હા અંકિતા, બાની વાત એકદમ સાચી છે. તું મારા મોટા ભાઈની નિશાની લઈને આમ ઘર છોડીને ના જા. તું આ જ ઘરમાં રહે. અંકિતા, આપણે બંને મળીને એક નવી શરૂઆત કરીશું. એટલા માટે આ જે પણ કાંઈ થયું છે ને, એ બધું જ ભૂલી જા.